તો આપણે ઇન્ડિયામાં નાના નાના ગુલાબના ફૂલ હોય છે. વિદેશની અંદર યુએસમાં જોઈએ, કેનેડામાં જોઈએ, વિદેશના દેશોમાં જોઈએ તો આવડા મોટા મોટા ગુલાબના ફૂલ હોય, પરંતુ એમાં સુગંધ નથી હોતી. ગુલાબ છે, કલરફુલ છે, પણ સુગંધ નથી. સુગંધવાળું પુષ્પ આપણને ગમે કે સુગંધ વગરનું ગમે કહો? ઘણી વખત આપણામાં એવા મોટી મોટી વાત હોય, પરંતુ સામાન્ય ગુણોની અંદર આપણે નાપાસ થતા હોઈએ છીએ. ઘણી વખત દરિયો તરતા આવડે છે, પરંતુ સમુદ્ર તરતા આવડે, દરિયો તરતા આવડે, ખાબોચિયામાં ડૂબી જતા હોઈએ છીએ. આકાશમાં ઉડતા આવડે, પણ જમીન ઉપર ચાલતા નથી આવડતું હતું. સત્સંગમાં આવ્યા પછી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, આપણને મહારાજે અનાદિમુક્ત કર્યા છે, એવા દિવ્ય આશીર્વાદો આપ્યા છે, પરંતુ એક સારા માણસાઈના ગુણો આપણામાં કેટલીક વખત એક માનવતાને, માનવને શોભે એવા સામાન્ય ગુણોનો પણ અભાવ જોવા મળતો હોય છે. અને જેને લઈને ઘણી વખત સત્સંગ વગોવાતો હોય છે, સંપ્રદાય વગોવાય છે, આપણો ચાંદલો વગોવાય છે, આપણા ગુરુ વગોવાય, આપણા ઈષ્ટદેવ વગોવાય, કલંક લાગે. અને એવો એક કલ્યાણકારી ગુણ આજે આપણે જોવો છે. ઘણા બધા પ્રસંગો સંપ્રદાયમાં જોવા મળે, ભૂતકાળમાં પણ વર્તમાનમાં પણ. ત્યારે આપણી ઊંચી વાત શોભતી ન હોય એવું દેખાય. કોઈ બાળકને મા બાપ એવું વિચારે કે મારે એને સોનાથી મઢવું છે, એટલે કે સોનું પહેરાવવું છે, ખૂબ દાગીના પહેરાવવા છે, પરંતુ એ બાળક કપડાં વગરનું હોય, કપડાં નથી પહેરાવ્યા અને દાગીના પહેરાવવા જાઓ તો એ બાળક શોભે નહીં. પહેલાં એને કપડાં જરૂરી છે, એને વસ્ત્રો પહેરાયા પછી જ એની પર દાગીના શોભે છે. એમ સત્સંગમાં આવ્યા પછી સારા માણસ બનવું, ત્યાર પછી સારા ભક્ત થવું, પછી મુમુક્ષુ થવું, અને ત્યારબાદ મુક્ત થવાનો માર્ગ છે. એવા સારા માનવતાના કેટલાક ગુણો આપણામાં ફરજિયાત હોવા જોઈએ. અને એવાનો એક ગુણ આપણે આજે જોઈ રહ્યા છીએ, અને એ છે પ્રામાણિકતા, નીતિમત્તા. ઇંગ્લિશમાં જેને કહેવાય છે ઓનેસ્ટી. આપણા જીવનનો ફરજિયાત ગુણ છે. ઘણી વખત આપણે આપણી જાતને એમ સમજતા હોઈએ છીએ કે આપણે તો પ્રામાણિક જ છીએ, આપણે હોનેસ્ટ જ છીએ, અને એને એટલે નાની મોટી ભૂલો થતી હોય તો આપણને ખ્યાલ નથી આવતો કે આપણા જીવનમાં આપણી ક્યાં નાની મોટી ભૂલ થાય છે. આપણે બધા હોનેસ્ટ છીએ. તમને બધાને એના માટે ધન્યવાદ આપું છું. છતાંય એક વિનંતી કરું છું કે આ જે વાત આજે થાય એને આપણા જીવન સાથે સરખાવજો. જરા આપણી પોતાની જાતને જોવાનો પ્રયત્ન કરજો. આપણે ક્યાં નાની મોટી ભૂલ કરી રહ્યા છીએ એને તપાસજો. ભૂલ થતી હોય તો આપણે એને સુધારવા માટે સક્રિય બનજો, પ્રયત્ન કરજો. આ વાત બીજા માટે નથી કરતા, મારા માટે થાય છે એવો વિચાર કરજો. આપણે સભામાં આવ્યા છીએ કંઈક લેવા માટે આવ્યા છીએ. આપણે સત્સંગમાં આવ્યા છીએ કંઈક આપણામાં સુધારો કરવા માટે આવ્યા છીએ. આપણે સત્સંગમાં આવ્યા છીએ કંઈક શીખવા માટે આવ્યા છીએ. આપણે સત્સંગમાં આવ્યા છીએ આપણે સેલ્ફ એનાલિસિસ કરવા માટે આવ્યા છીએ, નિજ દર્શન કરવા માટે આવ્યા છીએ. માટે આપણે આપણી જાતને તપાસજો અને કંઈક રેલો નીચે આવે તો એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરજો. એ પહેલાં આપણે 30 સેકન્ડ માટે
જરા સ્વસ્થ થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ, આગળનું પાછળનું બધું ભૂલીને નેત્ર બંધ કરીને એકાગ્ર થઈ જઈએ, ભગવાનને કરતા કરીએ, આપણે સંપૂર્ણ અકર્તા બની જઈએ. મહારાજને મનોમન પ્રાર્થના કરીએ કે હે મહારાજ, મને મારી ભૂલ ઓળખાવજો અને મારી ભૂલ સુધારવાનું મને બળ આપજો. એવી પ્રાર્થના કરીને 30 સેકન્ડ માટે આપણે બધાએ મહારાજને બિરાજમાન કરીને પ્રાર્થના કરીને મહારાજ સાથે નિમગ્ન થઈએ. ત્યાર પછી જ શાંત ચિત્તે આપણે જે વાત થાય એને સાંભળીએ, પોતાના જીવન સાથે સરખાવીએ. તો સૌ પ્રથમ 30 સેકન્ડ માટે બધા જ નેત્ર બંધ કરી અને આપણે શાંત થઈ નિમગ્ન થઈશું ભગવાન સાથે. સહજાન સ્વામી મહારાજની જય. સર્વે મુક્તો. પ્રામાણિકતા કોને કહેવાય? તો આપણો એક બહુ મોટો ગુણ આપણામાં જોઈએ. આપણે આપણા જીવનને તપાસીએ. જીવનમાં ખોટું ન કરવું, ખોટું ન બોલવું. પ્રામાણિકતાનો પહેલો ઓળખવા માટેની પહેલી નિશાની ખોટું ન બોલીએ, ખોટું ન કરીએ. દરેક વ્યક્તિની દોટ પૈસા પાછળ હોય છે આજના જમાનામાં. અને પૈસા માટે ઘણી વખત પોતાના આપણા સ્વાર્થ માટે થઈને આપણે ઘણી વખત ખોટું બોલી નાખતા હોઈએ. પોતાના સ્વાર્થ માટે આપણે બીજાનું શું થશે, મારા 500 રૂપિયાના સ્વાર્થ માટે આપણે કોઈ દિવસ કોઈનો 5 લાખ રૂપિયાનું નુકસાન થતું હોય તો કરી નાખીએ. આને કહેવાય અપ્રામાણિકતા. એક નાનકડા પ્રસંગથી શરૂ કરવું છે. આપણે એક બનેલી સત્ય ઘટનાને જોવી છે. બાપાશ્રીની વાતોમાં એક સુંદર વાત આવે છે. વાર્તા છે ભાગ 2, 77મી વાર્તા છે. જરા આપણે એકાગ્ર ચિત્તે સાંભળીએ. મહારાજ આપણી સામું જોઈ રહ્યા છે. બાપાશ્રીએ વાતમાં શરૂઆત કરી છે. મહારાજ આપણી સામું જોઈ રહ્યા છે અને તે બધુંય જાણે છે એવી સમજણ રાખવી. મહારાજથી કોઈ વાત અજાણી નથી એમ જાણવાથી મહારાજની પ્રસન્નતા થાય છે, મહારાજની પ્રસન્નતા ભળે છે. તે ઉપર વાત કરી જે એક ગામમાં 3 ભાઈ ભેગા રહેતા હતા. 3 ભાઈઓનું સંયુક્ત કુટુંબ હતું. 3 ભાઈઓ જુદા થયા. જુદા થયા એટલે સમજ્યા ને, સેપરેશન થયું. ત્યારે એક ભાઈના ભાગમાં મૂળ રહેવાનું જૂનું મકાન આવ્યું. પ્રસંગને બરાબર સમજજો પહેલાં. 4-5 વર્ષ પછી જ્યારે તે ઘર રિપેર કરાવવાનું થયું, જૂનું હતું, ત્યારે તે ઘરમાંથી પાયામાંથી રૂપિયાની માટલી નીકળી. પહેલાંના જમાનામાં પૈસા લોકો દાટતા,
કારણ કે બેંકો નહોતી, લોકર નહોતા, તિજોરીઓ નહોતી, એટલે જમીનમાં લોકો દાટતા અને એમાં પાયામાંથી એક પૈસાની માટલી નીકળી, રૂપિયાની માટલી નીકળી. બીજા કોઈ ભાઈઓને ખબર નહોતી, છતાં તે વખતે તેણે તેના બીજા ભાઈઓને બોલાવી 3 ભાગ કરી અને 2 ભાગ ભાઈઓને વહેંચી દીધા. એણે ભાઈઓને કહ્યું કે આમાં મારા એકલાનો ભાગ નથી, આપણી બાપ દાદાની મિલકત છે, માટે તમારા પણ ભાઈઓના ભાગ છે. એમ કરીને 2 ભાગ ભાઈઓને વહેંચી દીધા. કોઈકે કહ્યું કે ભાઈ, બીજા ભાઈઓને ક્યાં ખબર છે કે તમારા ઘરમાંથી પાયામાંથી રૂપિયા નીકળ્યા છે, તેથી તે શેનો ભાગ માગે ને તમારે આપવાનો શેનો હોય? ત્યારે તે કહેનારને કહ્યું, જે તેને તો ખબર નથી, પણ શ્રીજી મહારાજ તો જાણે છે ને કે આ દ્રવ્ય સહિયારું છે. ભલે મારા ભાઈઓને ખબર નથી, પણ ખરેખર ભાગ અમારા મકાનના પડ્યા હતા, બાપ દાદાની મિલકતના ભાગ બાકી હતા. એટલે ભગવાન તો જાણે છે ને કે આ દ્રવ્ય સહિયારું છે, માટે તે ભાગ ન માગે તો પણ મારે ભાગ આપવો જોઈએ. એમ કરીને એને 2 ભાગ વહેંચી દીધા. આવી રીતે ભગવાનના ભક્તની સમજણમાં ભગવાન સર્વે જાણે છે, ભગવાન સર્વે જુએ છે, એવું એની નજરમાં, એવી સમજણમાં એવું જરૂર હોય જ. આ રીતે શ્રીજી મહારાજનો રાજીપો, જો હું કોઈને અન્યાય કરીશ તો શ્રીજી મહારાજનો રાજીપો મારા ઉપર નહીં રહે, માટે શ્રીજી મહારાજ કુરાજી થાય એવું હરિભક્ત ક્યારેય પણ કરે નહીં. એવા ભક્ત ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. કેટલા ભાઈઓને, કેટલાય બેઠેલા મુક્તોને આ ભાઈનું વર્તન ગમ્યું. જરા આંગળી ઊંચી કરશો. એણે પોતાના 2 ભાઈઓને બોલાવીને ભાગ વહેંચી દીધો. કેટલાને ગમ્યું? ચલો, ગમ્યું હોય તો આપણે તાળીથી વધાવીએ, ધન્યવાદ આપીએ. અને આમાંથી આપણે કંઈક મેસેજ લઈએ, આમાંથી આપણે કંઈક સંદેશો લઈને જઈએ, શીખીને જઈએ. મુક્તો કંઈક શીખીએ. આપણે 2 બાબત શીખવાની છે. કોઈ નથી જાણતું, ભગવાન બધું જાણે છે. તરત પ્રશ્ન પૂછીએ કે આપણા માટે આવું બન્યું હોય, ભાઈઓના ભાગ પાડી દીધા હોય, અત્યારે માટલી નીકળવાના બહુ સંજોગ નથી આવવાના. એ જમાનો બહુ જૂના જમાનાની વાત છે. જમીનમાંથી પૈસા નીકળે એવા પ્રશ્નો હવે નથી આવવાના. પરંતુ ઘણી વખત એવા કેસ બનતા જોયા છે આપણા જીવનમાં 2 બાબતમાં. એક જ્યારે ભાઈઓનો ભાગ પડતો હોય ત્યારે, અને બીજું જ્યારે ભાગીદારો કંઈક જુદા પડે ત્યારે. આપણે કદી કોઈને અન્યાય તો નથી કરી દેતા ને? ખ્યાલ કરજો. પહેલાં એક વિચાર નિરંતર રાખજો. ભાઈને ખબર નથી, ભાગીદારને ખબર નથી, ભગવાન બધું જુએ છે, ભગવાન બધું જાણે છે. જો આપણે આ વિચાર નહીં કરીએ ને થોડો પણ અન્યાય થઈ ગયો, એ આપણી અપ્રમાણિકતા છે. અને ધ્યાન રાખજો મુક્તો, કોઈ જોતું નથી, કોઈ જાણતું નથી, કોઈને ખબર નથી. એ વિચાર સાથે કરેલું કૃત્ય અપ્રામાણિકતા છે. અને અધર્મનો પૈસો અધર્મના માર્ગે જ જાય. આ એક સનાતન સત્ય છે. ખોટી રીતે પ્રાપ્ત કરેલો પૈસો, ખોટી રીતે પ્રાપ્ત કરેલી સત્તા ખોટા રસ્તે જ જાય, બહુ દુઃખી કરી નાખે. દ્રવ્યના 3 પ્રકાર છે. આજે બરાબર સમજજો. પહેલાં દ્રવ્યના 3 પ્રકાર છે. એક આસુરી દ્રવ્ય, એક આસુરી દ્રવ્ય, એક અશુદ્ધ દ્રવ્ય અને એક શુદ્ધ દ્રવ્ય અથવા દૈવી દ્રવ્ય. ફરીથી કહું છું, દ્રવ્યના 3 પ્રકાર છે.
એક આસુરી દ્રવ્ય, એક અશુદ્ધ દ્રવ્ય અને એક દૈવી દ્રવ્ય અથવા તો શુભ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય. પૈસા ઉપર, નોટો ઉપર નથી લખ્યું કે આસુરી છે કે દૈવી છે. એના લક્ષણો ઉપરથી ખબર પડે. કોઈને છેતરીને, કોઈની સાથે ફ્રોડ કરીને, કોઈને દુભવીને, પેણસેલ કરીને, દગા કરીને, કપટ કરીને, પ્રપંચ કરીને, કોઈની સાથે યુક્તિ પ્રયુક્તિ કરીને, લાંચથી, રૂશ્વતથી, ખોટા ધંધા કરીને ભેગો કરેલો પૈસો, આ બધું જ દ્રવ્ય આસુરી દ્રવ્ય છે. હું તો આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, આજની દોટ વ્યક્તિ માત્રની દોટ પૈસા પાછળની છે. કેવી રીતે શોર્ટકટથી પણ પૈસા પ્રાપ્ત કરવા, એના માટે જીવ પ્રાણી માત્ર દોડે છે. કરવું પડે તે કરે છે. કાલના રિઝલ્ટનો વિચાર કરતા નથી, પરંતુ દસકા બદલાઈ જાય છે, ખબર પડતી નથી. કરોડપતિઓને અમે રોડપતિ થતા જોયા છે. કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ હોય, ખોટું કરીને લીધેલો પૈસો હોય તો પણ જલસા કરતા હોય એવું બીજાને લાગતું હોય કે એ બધા જલસા કરે છે, ખોટું કરનારા. અને સાચું કરનારા અમારી જોડે સાયકલે નથી. અમે માંડ રોટલાનું પૂરું કરીએ છીએ, એવી આર્ગ્યુમેન્ટ અમારી પાસે ઘણી વખત આવતી હોય છે. પરંતુ મુક્તો બે હાથ જોડીને વિનંતી કરું છું, એ માત્ર આપણો વહેમ છે. કરોડોની સંપત્તિ ભલે ઉપરથી સુખી દેખાતી હોય, પરંતુ અંદરથી એ ખોખલા હોય છે. જો અધર્મથી પૈસો આવ્યો હોય, આસુરી દ્રવ્ય આવ્યો હોય, તો અંદર ખાને બહુ દુઃખ હોય છે. એક નાનકડી બનેલી ઘટના કહું. 2018માં, આજથી 4-5 વર્ષ પહેલાં અમે એક સેન્ટરમાં ગયા. એક હરિભક્તે મને વાત કરી કે સ્વામી, મેં મકાન કર્યું છે, નવો બંગલો કર્યો છે, 2 વર્ષથી આપની રાહ જોઉં છું સ્વામી. સંતો આવી ગયા, પણ જો આપ આવ્યા છો ને પધારો તો બહુ સારું. બહુ આગ્રહ કર્યો એટલે અમે એમના ઘેર ગયા. ઘરમાં જઈને જોયું, મોટો આલિશાન બંગલો. મને રસ્તામાં ગાડી લઈને લેવા આવેલા એટલે કહ્યું કે સ્વામી, 2 વર્ષ થયા સ્વામી, 8 કરોડનો બંગલો થયો છે. સેન્ટર નાનું, મુંબઈ જેવા શહેરમાં 8 કરોડ કંઈ બહુ મોટી વસ્તુ નથી, પરંતુ નાના સેન્ટરમાં 8 કરોડનો બંગલો એટલે મોટો આલિશાન બંગલો. 8, 10, 15 બેડરૂમનો મોટો બંગલો બનાવેલો. સેવકે વિચાર કર્યો કે ભાઈ શું કરતા હશે, 8-10 કરોડનો બંગલો બનાવ્યો છે. ત્યાં ગયા, આરતી કરી, પછી પ્રશ્ન પૂછ્યો. મેં કીધું તમે ઘરમાં માણસ કેટલા? કે સ્વામી અમે 4 જણા, હું, મારી પત્ની અને મારો દીકરો ને દીકરી, અમે 4 જણા છીએ. આ ભાઈની ઉંમર હતી લગભગ 62-63 વર્ષની. મેં કીધું દીકરા દીકરી તો, દીકરી તો સાસરે હશે તમારી. કે સ્વામી એને 36 વર્ષ થયા પણ એના લગ્ન નથી થયા. દીકરો 33 વર્ષનો થયો, એના લગ્ન નથી થયા. સ્વામી અમે ઘરમાં 4 જણા છીએ. મેં કે કેમ હજુ મોટા દીકરા દીકરીઓ થયા, લગ્ન નથી થયા? કે સ્વામી બે મળતું નથી, કાંઈ સેટ જ નથી થતું સ્વામી. પછી બંગલામાં પધરામણી કરી કે તમે 4 જણા, 14 રૂમ છે, આટલું બધું તોફો કેમ કર્યો? મને કે સ્વામી એક વખત પગલાં કરી લો, પછી બધી વાત કરું. બધા ઠાકોરજીના પગલાં થયા. પછી એક રૂમમાં લઈ ગયા. મને કે સ્વામી આપણે એકલા બેસવું છે. આ બનેલી સત્ય ઘટના કહું છું. એકલા બેસીને એમણે અંદર સ્ટોપર વાંખી દીધી. ખૂબ રડ્યા. મને કે સ્વામી હું સત્સંગમાં 3 વર્ષથી આવ્યો છું. હું રિટાયર્ડ થયો, સરકારી નોકરી હતી મારી. સ્વામી 58 વર્ષે રિટાયર્ડ થયો. 2-3 વર્ષથી હું સત્સંગમાં આવતો થયો. સ્વામી બંગલો પણ 2-3 વર્ષ પહેલાં બન્યો. સ્વામી મારા જેવો દુઃખી કોઈ નહીં હોય. કે તમે આવડા મોટા બંગલામાં રહો છો ને દુઃખી? કે સ્વામી આ દૂધનો ઉભરો છે. કે આ એમના શબ્દો કહો, સ્વામી આ દૂધનો ઉભરો છે. દૂધનો ઉભરો, તપેલીમાં દૂધનો ઉભરો આવે ને ત્યારે આખી તપેલી ભરી જાય, પણ હોય તો 100-200 ગ્રામ દૂધ. સ્વામી આ દૂધના ઉભરા જેવું છે. પછી કહે છે સ્વામી હોજા ચડેલા આદમી જેવો છો. શું કહે છે? હોજા ચડેલા આદમી જેવો છો. જેમ કોઈ આદમીને સોજા ચડ્યા હોય ત્યાં લાગે આમ ફૂલેલો, ફર્સ્ટ ક્લાસ, તંદુરસ્ત. પણ એને પૂછો કેવી તંદુરસ્તી છે. સ્વામી બહારથી હું સુખી લાગુ છું, લોકો મને બહુ સુખી સમજે છે. સ્વામી લાફા મારીને લાલ ગાલ રાખું છું. સ્વામી હું બહુ દુઃખી છું. ખૂબ રડ્યા. કે શું દુઃખ શું છે?
કહેતા મને શરમ આવે છે, એવું દુઃખ એમણે વ્યક્ત કર્યું. મને કે સ્વામી કોઈને કહેવાતું નથી, સહેવાતું નથી. સ્વામી મારી પત્ની, મારો દીકરો ને મારી દીકરી ત્રણેય ભેગા થઈને 2 જણ મને પકડી રાખે ને 1 જણ મને મારે છે કે સ્વામી, રોજ મને મારે છે. રોજ સ્વામી 2-4 દંડા રોજ મને મારે છે. 63 વર્ષના બાપ અને પોતાની દીકરી દીકરો મારે. મને એમણે આમ શર્ટ ઊંચું કરીને બતાવ્યું. ઓલો સોળ પડી ગયેલા, આવડા હોળ પડી ગયેલા, લાલ ચોળ જેવા અંદર લાકડીઓના પેલા દંડા મારેલા, એના સોળ પડેલા બેડાવને. મને કે સ્વામી દીકરીનો માર ખાવો પડે, દીકરાનો માર ખાવો પડે, સ્વામી પત્ની મારે, સ્વામી ત્રણેય એક થઈ જાય ને મને મારે છે. સ્વામી આ દુઃખ કોને કેવું? મને ઘેર આવવાનું મન નથી થતું. સ્વામી હું આટલી ભક્તિ કરું છું, ભગવાને મને આવું દુઃખ કેમ આપ્યું? એમને મેં 2 હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો, ખોટો પૈસો, લાંચ રૂશ્વતનો પૈસો આવ્યો છે ઘરમાં? મને કે સ્વામી લાંચ રૂશ્વતનો જ પૈસો છે આ બધો. સ્વામી નોકરી કરતો તો મને સત્સંગ નહોતો. સ્વામી પાવડાથી પૈસા ભેગા કરતો હતો. આ એમના શબ્દો છે, પાવડાથી પૈસા ભેગા કરતો હતો. આ પૈસાનો બંગલો બનાવ્યો છે. મેં કીધું આ દુઃખ એનું છે, આસુરી દ્રવ્ય છે. આ દ્રવ્ય આસુરી છે, તમને દુઃખી કરી રહ્યો છે. દુનિયાને લાગે છે કે તમે સુખી છો, પણ અંતરથી તમે કેટલા દુઃખી છો. હું તો અહીં બેઠેલા બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, આ વાત એ પરિવાર માટે નથી કરતો. જરા તપાસજો. રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો અઠવાડિયે જમજો. શાક રોટલી જમીને દિવસો કાઢવા હોય તો કાઢવા પડે તો કાઢજો. પરંતુ અધર્મનો પૈસો, ખોટું કરીને લીધેલો પૈસો, લાંચ રૂશ્વતથી મેળવેલો પૈસો, કોઈને છેતરીને, દગો કરીને, કપટ કરીને, પ્રપંચ કરીને, ચોરી કરીને આપણા ઘરમાં, પરિવારમાં એક પૈસો આવવા ન દેશો. એટલી હું આપને વિનંતી કરું છું. કારણ કે તમે રોતા રોતા અમારી પાસે આવો છો. તમે રોતા રોતા પાછળથી અમારી પાસે આવો છો. કાયા દુઃખી થાઓ છો ને અમને દુઃખી કરો છો. અમે તમારા માવતર છીએ. પહેલા સંતો આપણા માવતર છે. તમારું દુઃખ અમે જોઈ શકતા નથી હોતા. અને એ પૈસો હેરાન કરી નાખે, આસુરી દ્રવ્ય પાયમાલ કરી નાખે. કાં તો પાછળની પ્રજા નાલાયક પાગે, છોકરા છોકરીઓ નાલાયક પાગે, કાં તો વ્યસનોમાં જાય. આસુરી દ્રવ્યના 5 દીકરા છે. જે 5માંથી એક પણ દીકરો ઘરમાં આવી જાય એટલે સમજી લેવાનું કે કોઈ રીતે આસુરી દ્રવ્ય આવી ગયું છે. તપાસ કરજો તરત. રેડ લાઇટ બતાવે છે. એલર્ટ બની જજો. કોઈ દ્વારા પૈસો આસુરી દ્રવ્ય આવી રહ્યું છે એટલે એને 5 દીકરાઓમાંથી કોઈક પણ દીકરાથી આવવાની શરૂઆત થઈ જશે. એક આસુરી દ્રવ્યનો પહેલો દીકરો કુસંપ. ઘરમાં કુસંપ વ્યાપે. ભાઈઓમાં, બાપ દીકરામાં, પતિ પત્નીમાં, કે અંદર ઘરની અંદર કુસંપ વ્યાપે. સમજો કે આસુરી દ્રવ્ય આવી રહ્યું છે કે આવી ગયું છે. ઘરની અંદર કુસંગ આવી જાય. કુસંગ આવે. કુસંગ એટલે સમજ્યા? કુસંગી મિત્રોનો સંગ થાય. કુસંગ પરિવારની અંદર ન કરવાનું, બધું ન ખાવાનું, ન પીવાનું આવતું જાય, એ કુસંગ આવ્યો કહેવાય. ઘરની અંદર વ્યસન આવે. જે પરિવારની અંદર ડ્રિંક્સ ન હોય, સિગરેટ ન હોય, ખોટા ડ્રગ્સ ન હોય, આપણા દીકરા દીકરીઓમાં કે પરિવારમાં આવવા માંડે, સમજો કે આસુરી દ્રવ્ય આવી ગયું છે. ચોથું, જે ઘરની અંદર વ્યભિચાર બેસે. ચોથો દીકરો છે વ્યભિચાર. વ્યભિચાર એટલે સમજ્યા? સ્ત્રીને પરપુરુષનો સંગ અને પુરુષને પરસ્ત્રીનો સંગ, એને વ્યભિચાર કહેવાય. જે ઘરની અંદર વ્યભિચાર આવી જાય, સમજી લેવું કોઈ આસુરી દ્રવ્ય આવી ગયું છે. અને છેલ્લું, જે ઘર અને જે પરિવારની અંદર ઉદ્વેગ અને અશાંતિ આવી જાય, મોટા રોગ આવીને ઉભા રહે, કોર્ટ કચેરીઓમાં જવું પડે, કોઈ ઢસડી જાય, અંદર અશાંતિ, ઉદ્વેગ ને અશાંતિ વર્તે, સમજો આસુરી દ્રવ્ય આવ્યો છે. પાયમાલ કરી નાખે. જરા તપાસજો. આપણે ભૂલમાં કોઈ દિવસ આ ન કરશો.
ખોટી રીતે પૈસો આવેલો ખોટું જ કરાવે છે. જેવી રીતે આવે એ રીતે જ જાય છે. ભગવાનથી ડરતા રહેજો, દુનિયાથી નહીં, ભગવાનથી બીજો આપણે, કે ભગવાન બધું જુએ છે. કોઈ નથી જોતું એ વાત ભૂલી જજો, ભગવાન બધું જુએ છે. હમણાં જ થોડા દિવસ પહેલાં અમે સુરેન્દ્રનગર ગયા હતા. સુરેન્દ્રનગરમાં અમારી સભામાં આ જ વાત વાંચવામાં આવી કે એક ભાઈએ ઘરમાંથી 3 ભાઈઓનો પરિવાર હતો ને છૂટા પડ્યા. ઘરના પાયામાંથી માટલી નીકળી, આ વાત જે હમણાં કહીએ, અને 3 ભાઈઓએ વહેંચી લીધી. ન વહેંચી હોત તો એ દુઃખી થાત. ભગવાન બધું જાણે છે એમ કરીને વહેંચી દીધી. આ 1-2 પ્રસંગો બનેલા, ઘટનાઓ ગઈ. સવારમાં અમે ત્યાં રાત્રિ નિવાસ હતો અમારો. સવારમાં આપણા એક હરિભક્તોનો દીકરો, 2 મહિના પહેલાંની વાત છે, એક આપણા હરિભક્તોનો દીકરો આવ્યો. કે સ્વામી 2 વર્ષ પહેલાં 2021માં મારા પપ્પા ધામમાં ગયા. 2015માં મારા પપ્પા બહુ બીમાર પડ્યા, ત્યારથી મને બધો ધંધાનો વ્યવહાર સોંપી દીધો. પપ્પાની ઉંમર થઈ હતી લગભગ 70-72 વર્ષની. 15 સાલ પછી બધું મેં લઈ લીધું, મારા હાથમાં વ્યવહાર આવી ગયો. સ્વામી ઘટના એવી બનેલી કે 1975માં સ્વામી અમે સુરેન્દ્રનગરમાં બંગલો બુક કરાયો. અમારો 5 ભાઈઓનો, મારા પપ્પાને 5 ભાઈઓ હતા. 5 ભાઈઓનું સંયુક્ત કુટુંબ હતું. 5 ભાઈઓ વચ્ચે એક બંગલો બુક કરાયો, બધા ભેગા રહેતા હતા. સ્વામી અમે જે સોસાયટીમાં બંગલો લીધો, નવી સોસાયટી બનતી હતી, સોસાયટીમાં બંગલો લીધો. સોસાયટીમાં 80 બંગલા હતા. 80 બંગલાની મોટી સોસાયટી હતી. એમણે વાત કરી કે સ્વામી સોસાયટીના સેક્રેટરી, ચેરમેન, એમણે બધા બંગલાવાળા જોડેથી 1,000 રૂપિયાના શેર લીધેલા, શેર આપેલા. શેર સર્ટિફિકેટ કહે ને, 1,000 રૂપિયાના શેર સર્ટિફિકેટ બધા બંગલાવાળાને આપ્યા અને 1,000 રૂપિયા લીધા. એ 80,000 રૂપિયા જે સોસાયટી પાસે આવ્યા એ વખતે 1975માં, આજથી 45 વર્ષ થયા લગભગ, સમજો 45-47 વર્ષ પહેલાં. 1975માં સ્વામી સોસાયટીની બાજુમાં મોટી જગ્યા હતી, 80,000માં મળી ગઈ. એટલે સોસાયટીએ જગ્યા લઈ લીધી. સ્વામી 2015માં 40 વર્ષ પછી એ જગ્યા વેચી. એ વખતે વગડો હતો, અત્યારે સોસાયટી શહેર વચ્ચે આવી ગઈ. સ્વામી પૈસા એટલા બધા ઉપજ્યા. સ્વામી અમારે એક બંગલાના માલિકને 40 લાખ રૂપિયા અમારા ભાગમાં આવ્યા. 80 બંગલાવાને 40 લાખ રૂપિયા વેચી દીધા, જે નફો મળ્યો એ બધો. સ્વામી અમને કલ્પના નહોતી કે 1,000ના 40 લાખ થશે. અમારા સ્વામી 2000ની સાલમાં અમારા 5 ભાઈઓ, મારા પપ્પાને 5 ભાઈઓ છૂટા પડી ગયેલા. બંગલાના ભાગ પડીને પછી ધંધા હતા, 5 ધંધા હતા, 5 બંગલા હતા, બધું વેચી દીધેલું. આ જ્યારે 40 લાખ રૂપિયા 2015માં આવ્યા ત્યારે અમારા 4 ભાઈઓએ, મારા પપ્પા એ વખતે હાજર, અને મારા બીજા જે કાકાઓ હતા, મારા પપ્પા સૌથી મોટા, બીજા કાકાઓએ બધાએ કહ્યું કે ભાઈ, મોટા ભાઈ, આ 40 લાખમાં ખરેખર અમારો 4નો ભાગ પડે, કારણ કે આ સંયુક્ત મિલકત હતી ને એમાંથી આપણે એ વખતે આપણે વહેંચ્યું નથી. આ પૈસા આપણે 1000 રૂપિયા આપ્યા, એ ખબર નથી અમને. હવે ખબર પડી કે 40 લાખ રૂપિયા ઉપજ્યા છે, તો અમારો ભાગ ખરેખર પડે, તમારે આપવો જોઈએ. મારા પપ્પાએ મને વાત કરી કે બેટા, ખરેખર આપણે 40 લાખના 5 ભાગ પાડીને 8-8 લાખ રૂપિયા ભાગમાં આવે તો કાકાઓ માગે છે તો આપણે આપી દેવા જોઈએ. સ્વામી મેં પપ્પાને ધમકાયા. વ્યવહાર મારા હાથમાં આવી ગયો હતો એટલે મેં પપ્પાને ધમકાયા કે હવે એ ગયો જમાનો, તમારા હાથમાં વ્યવહાર નથી. તમારે કહી દેવાનું કે મારો છોકરો માનતો નથી અને છોકરો પૈસા આપવાની ના પાડે, તમે તાર મારું નામ દઈ દેજો, પણ પૈસા આપવાના નથી, કાકાઓને ભાગ આપવાનો નથી. આ છોકરો એમ કહે છે 2021માં, અરે હમણાં 2 મહિના પહેલાં 23માં, કે સ્વામી 21માં પપ્પા ધામમાં ગયા. સ્વામી જે દિવસથી મારા હાથમાં વ્યવહાર આવ્યો, સ્વામી મને બધું હું હવળું નાખું ને અવળું પડે છે, હવળું નાખું ને અવળું પડે છે. સ્વામી પપ્પા તો ઉંમર લાયક થયા હતા એટલે ધંધા ઉપર નહોતા આવતા. સ્વામી અત્યારે અમે નુકસાનીમાં જઈ રહ્યા છીએ. સ્વામી બહારથી અમે દેખાવા નથી દેતા, પણ અમે કરોડો રૂપિયાનું વ્યાજ ભરીએ છીએ.
સ્વામી, આજથી 5 વર્ષ પહેલાં અમે કરોડો રૂપિયા વ્યાજવા ફરતા હતા અમારા, આજે કરોડો રૂપિયાનું વ્યાજ ભરીએ છીએ. સ્વામી, હું બહુ દુઃખી છું, ચિંતામાં છું કે આવું કેમ થાય છે. સ્વામી, ગઈકાલે કથા સાંભળીને મને વિચાર આવ્યો કે આ જે કંઈ દુઃખ આવ્યું છે એનું કારણ પેલા 8-8 લાખ રૂપિયા તો નહીં હોય ને. સ્વામી, આપ મને સલાહ આપો કે મને હવે પસ્તાવો થાય છે કે જો પેલા એ પાયામાંથી નીકળેલા પૈસા પોતાના ભાઈઓને વેચી દીધા. સ્વામી, આય મારી શાહુકારી મારા પપ્પાએ મને 2-4 વખત કગરીને કહ્યું હતું કે બેટા આપી દેવા જોઈએ, બેટા આપી દેવા જોઈએ. સ્વામી, મેં પૈસા આ ખોટું કર્યું છે, શું કરવું જોઈએ? મેં કીધું કાકાને ખબર પડી છતાં પણ ત્યાં આપ્યા નથી. જો આ વાત પ્રમાણે તો આપણી અપ્રમાણિકતા કહેવાય. હજુ તે આ પૈસા 2015માં આવ્યા છે, આજે 2023 ચાલે છે, 8 વર્ષ વીતી ગયા છે. હું તને 2 જ હાથ જોડીને વિનંતી કરું છું, જો તારે સુખી થવું હોય ને વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળવું હોય, તું હવળું નાખે ને બધું અવળું પડે છે, બધું હવળું નાખે ને અવળું પડે છે. એનું કારણ આ તારા પૈસા, અધર્મના પૈસા તારા માટે આસુરી દ્રવ્ય કહેવાય, કારણ કે તે વેચી નથી આપ્યું એટલે અનીતિ કહેવાય. કાકાને બોલાવીને તું વ્યાજ સાથે આપી દે, એમાં તારું હિત છે, નહીં તો રજૂ તું દુઃખી થઈશ. 4 દિવસ પહેલાં જેનો ફોન આવ્યો કે સ્વામી, મેં 4 કાકાઓ, અને કાકાઓમાં 4માંથી 3 તો ધામમાં જતા રહ્યા હતા, એક જ કાકા છે, પણ કાકાના છોકરાઓને બોલાવીને કહી દીધું કે અત્યારે મારી જોડે પૈસા નથી, મેં અત્યારે 2 લાખ રૂપિયા આપ્યા છે, પણ કહ્યું છે મારી જોડે પૈસા નથી, એટલે બધાને ચિઠ્ઠી લખી આપી છે કે નિશ્ચિંત થઈ જજો, હું મારી જોડે સગવડ થશે એટલે 2 વર્ષમાં, 3 વર્ષમાં, 5 વર્ષમાં હું તમને વ્યાજ સાથે પૈસા પાછા આપીશ, એવું મેં લખી આપ્યું છે. સ્વામી, હું આપવા બંધાયો છું. સ્વામી, રાજી રહેજો ને મારી નીતિ હવે સાચી છે કે મારે પૈસા આપી શકું એવી મારી પર કૃપા કરજો. એક વર્ષો પહેલાં બનેલી માટલીની ઘટના, બીજી હમણાં બનેલી સત્ય ઘટના કે 40 લાખના 5 ભાગ પડવા જોઈએ, પણ પોતાના ભાઈઓને ખબર નથી, અથવા ખબર છે છતાંય નથી આપવા, તમારો ભાગ નહીં, આ તો મારા પૈસા છે એમ માનીને પચાવી પાડેલા પૈસા મુક્ત દુઃખને નોતરનારા છે. આ પ્રસંગો ઉપરથી આપણે તમને બધાને વિનંતી કરું છું, આપણા જીવનમાં ક્યારેય આવો અધર્મનો, અનીતિનો, ખોટો પૈસો ન આવી જાય. ભાગીદારને એક પૈસામાં આપણો વિશ્વાસઘાત ન થાય, ભાઈઓ સાથે વિશ્વાસઘાત ન થાય, ક્યારેય કોઈની સાથે વિશ્વાસઘાત ન થાય, એની ચિંતા રાખજો. એવી આ સભામાંથી આપ શીખ લઈને જજો, એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. પહેલાં કંઈ પણ આજ સુધી ભૂલ થતી હોય તો સોલને સુધારજો, નહીં તો દુઃખ આવશે, આવશે, આવશે. આસુરી દ્રવ્ય પાયમાલ કરી નાખે છે, અશુદ્ધ દ્રવ્ય દુઃખી કરી નાખે છે, અને દૈવી દ્રવ્ય સુખી કરે છે. દ્રવ્યના 3 પ્રકાર કીધા પહેલા. કોઈને છેતરીને, આ છેતરીને લીધેલો પૈસો છે, કોઈને ખબર નથી, ભગવાનને ખબર છે બધી. એટલી ચિંતા કરજો, ભગવાન બધું જાણે છે. કોઈની બીક ના રાખશો, ભગવાનની બીક રાખજો. હંમેશા વિનંતી કરું છું, ભગવાનની બીક રાખજો. પૈસો વસ્તુ એવી છે, ભલભલાની દાનત બગડી જાય. 2 હાથ જોડીને વિનંતી આપ સૌને કરું છું. ઘણાને દુઃખી થતા જોયા છે. ઘણી વખત અમે પર્સનલ સાચી વાત જાણતા હોવા છતાં પણ કહી શકતા નથી. આજે સભા દ્વારા હું તમને સાચી વાત કહી રહ્યો છું. પહેલા કોઈ દિવસ આપણા ઘરમાં અધર્મનો એક પૈસો ના આવવા દેશો. કોઈને દુભવીને લીધેલો પૈસો, દુખવીને લીધેલો પૈસો દુઃખી કરશે જ. તો ઘણી વખત એક વાત કરું છું, આજથી 5 વર્ષ પહેલાં બનેલી સત્ય ઘટના. આપણે સ્વામિનારાયણ ધામ ઉપર મહિનાના 4થા રવિવારે, દર મહિનાના 4થા રવિવારે, છેલ્લા રવિવારે સમયો થાય, ઉત્સવ સભા થાય. સાંજે એક દિવસ હું સભા કરીને રાત્રે 8 વાગે આપણું સંત આશ્રમ છે ત્યાં જતો હતો. મંદિરમાંથી ચાલતો જતો હતો. મારી પાછળ એક ભાઈ, મહેસાણા જિલ્લાના એક ભાઈ દર મહિને સમયામાં આવે. એ મારી પાછળ બૂમો પાડતા પાછળ આવે. મારું ધ્યાન નહોતું. સ્વામી, સ્વામી, સ્વામી બૂમો પાડે. સાહેબ મેં અવાજ સાંભળ્યો એટલે પાછળ જોયું, ઊભો રહ્યો. કીધું ભાઈ શું છે? સ્વામી મારે 5 મિનિટ મળવું છે આપને. કીધું આવો એક બાજુ, અત્યારે જ મળી લઈએ.
એક બાજુ અંધારું હતું એટલે એ કે સ્વામી પણ એકલા મળવું. મેં કહ્યું આપણે એકલા જ છીએ, કોઈ નથી, ઊભા રહો અહીંયા. સરસ મજાનો ઉનાળો હતો ને સરસ પવન આવતો હતો એટલે કીધું આપણે અંદર રૂમમાં બેવું એના કરતાં આપણે બહાર ખુલ્લામાં ઊભા રહીએ. ઊભા ઊભા રડી પડ્યા, આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા. મને કે સ્વામી, શરીરમાં છેલ્લા 5 વર્ષથી એવો રોગ થયો છે સ્વામી, આખા શરીરમાં બળતરા બળતરા બળતરાનો પાર નથી સ્વામી. જેમ શરીરમાં આગ લાગી હોય ને એમ અંદર ને બહાર એટલી બળતરા થાય છે સ્વામી. ઘણી દવાઓ કરાઈ સ્વામી. ઘણી વખત કોઈએ કહ્યું કે વળિયારીનું પાણી લો, મેં વળિયારીનું પાણી લીધું સ્વામી. સાકરનું પાણી તો સાકરનું પાણી લો. એ વાત કરે છે સ્વામી, એસીમાં રહું તો બહાર શરીરમાં બહારના ભાગમાં મને ઠંડક થાય, એસીમાં બેસી રહું તો, પણ મય બળતરા થાય એ મટતી નથી સ્વામી. હું મદ્રાસ જઈ આવ્યો, મુંબઈ જઈ આવ્યો, કલકત્તા જઈ આવ્યો, દિલ્હી જઈ આવ્યો સ્વામી. કોઈએ કીધું કે બેંગ્લોરમાં સારા ડૉક્ટર છે, બેંગ્લોર જઈ આવ્યો સ્વામી. ભારતના સારા સારા ડૉક્ટરોની પાછળ સ્વામી મેં અત્યાર સુધી 40-50 લાખ રૂપિયા દવાની પાછળ 5 વર્ષમાં ખર્ચી નાખ્યા, પણ સ્વામી કોઈ રીતે બળતરા મટતી નથી. આમ અગ્નિના ભડકામાં બેઠો હોઉં ને એટલી બળતરા થાય છે સ્વામી. એક વખત બાપજી પાસે, ગુરુદેવ પાસે આવ્યો અને મેં રડીને વાત કરી. બાપજી કે જાઓ ગોધરના અભિષેક, આપણું પંચમહાલ જિલ્લામાં ગોધર મંદિર છે, ત્યાં અભિષેક મહારાજ પધરાયા છે, તમે ભગવાનના 5 અભિષેક કરાયો સ્વામી. હું 50 અભિષેક કરાયો. 5 નહીં, બાપાએ 5 કીધા તો હું 50 અભિષેક કરાયો ઠાકોરજીના, હરિકૃષ્ણ મહારાજના સ્વામી. હજુ ફેર પડતો નથી. એમને કહ્યું કે જો ગોધરના ઘનશ્યામ મહારાજ એવા છે, કોઈને દુઃખી કરતા નથી, કોઈને નિરાશ કરતા નથી. કેટલાય કેસ અમે એવા જોયા છે કે જે હતાશા નિરાશામાં હોય, પરંતુ ત્યાં ભગવાનના અભિષેક કરાવે એની હતાશા જતી રહે. પણ અભિષેક મહારાજે હાથ ઊંચા કરી નાખ્યા, એનો અર્થ કંઈક લોચો છે. મને કે સ્વામી આપ કોયમ કરવા તૈયાર છો, બોલો. પણ સ્વામી બહુ દુઃખી છું, કેવો બહુ રડ્યા બિચારા. સેવકે એમને એક જ પ્રશ્ન પૂછ્યો, તમે કોઈને બાળ્યા છે? બાળ્યા છે એટલે અગ્નિ સંસ્કાર કર્યો છે એમ નહીં, તમે કોઈને બળતરા કરાઈ છે? તપાસ કરો. અડધો કલાક સામે બગીચો છે, બગીચામાં બેસો, વિચારીને પછી મારી જોડે આવો. તમારે જમાડીને આવ્યા છો, મારે સાંજે જમવાનું બાકી છે, ત્યાં હું જમી લઉં, તમે વિચાર કરીને મને મળવા આવો. અડધો કલાક પછી આવ્યા. મને કે સ્વામી મને એક પ્રસંગ યાદ આવે છે. તમે મને પૂછ્યું એટલે સ્વામી અડધો કલાકથી વિચારું છું કે મેં બધાનું હિત જ કર્યું છે, પણ મારાથી એક અહિત થઈ ગયો છે. શું અહિત થયું છે બોલો? મને કે સ્વામી આજથી 8 વર્ષ પહેલા મારો નાનો ભાઈ એક્સિડન્ટમાં ધામમાં ગયો. સ્વામી જ્યારે ધામમાં ગયો ત્યારે સ્વામી અમારો ધંધો ભેગો હતો, અમે ધંધો કરતા હતા, સંયુક્ત કુટુંબ હતું. સ્વામી મારા ભાઈના નાના ભાઈની પત્ની, એમને 3 વર્ષની વખતે દીકરી હતી. સ્વામી આજે 11 વર્ષની દીકરી છે. સ્વામી મેં મારી ભાઈના ઘરવાળાને કહી દીધું કે ભાગ નહીં મળે, તમે બીજું ઘર શોધવું હોય શોધી લો, એટલે કે બીજા લગ્ન કરવા હોય તો કરી લો, તમને ભાગ નહીં મળે મિલકતમાંથી. સ્વામી મારો નાનો ભાઈ છે, ખરેખર તો હું સમજુ છું કે એને અડધો ભાગ આપવો જોઈએ. અમે 2 જ ભાઈઓ છીએ, સંયુક્ત કુટુંબ હતું. સ્વામી એ મહેનત કરતો હતો બિચારો, ધંધો ઊભો કરવામાં એનો પણ એટલો જ ભાગ છે. સ્વામી 50% ભાગનો એ હકદાર છે. પણ પેલી વિધવા બાઈ, મારા ભાઈની ધર્મપત્ની, એની સાથે મેં દગો કર્યો. અને દગો કરવાની પાછળ સ્વામી મને અંદર કોન્શિયસ બાઇટ થાય છે કે હું ખોટું કરી રહ્યો છું. સ્વામી મને એમ થાય છે કે બહુ ખોટું થઈ રહ્યું છે. પણ મારા ધર્મપત્ની સ્વામી એમને બહુ જ ઈર્ષ્યા, જેલસી છે. એ મને પૈસા આપવા ના દીધા. ભાગ નહીં આપવાનો, આપણે કહી દો નહીં મળે એમ. સ્વામી હું એની ચાલે એમની ચાવી ચડાવી એટલે હું રહ્યો અને મેં ભાગ નથી આપ્યો. સ્વામી અમે નક્કી કર્યું કે દર મહિને તમને 10,000 રૂપિયા અમે આપીશું, તમારે હાથ ખર્ચીને 10,000 રૂપિયા આપશું. ભાડાનું મકાન લઈ આપ્યું ને ભાડું ભરીશું અમે. સ્વામી એનું ભાડું ભરું છું, એક રૂમ રસોડાના મકાનમાં એ રહે છે, એનું ભાડું ભરું છું. ને ઘરમાં મા દીકરીને ખાવા કેટલું જોઈએ, 10,000 રૂપિયા આપું છું. પણ સ્વામી દીકરી મોટી થઈ છે, ભણે છે, સારી સ્કૂલમાં મૂકી છે. એની મમ્મી ને દીકરી 2 જણા મારી જોડે ઘણી વખત કગરતા આવ્યા છે કે દાદા બાપુજી કહે છે કે બાપુજી 10,000માં થતું નથી, અમને 20,000 આપો ને. સ્વામી હું કગરાઈને 10,000 રૂપિયા આપું છું.
20,000 નહીં મળે એમ હાકોટો મારીને હું એમને બેને ખૂબ ગુસ્સે થઈને કાઢી મૂકું છું. કોઈ 10,000 આપું છું, એ 5 વખત આંટા મારે ને માગવા આવે ને હાથ લાંબા કરે ને કગરાઈને 10,000 આપું છું. સેવકે પૂછ્યું કે સાચું બોલો, તમારી કમાણી કેટલી છે? તો કે સ્વામી મહિને 2 લાખ 3 લાખ ઓછામાં ઓછા કમાણી હશે. 2-3 લાખમાંથી તમને 20,000 રૂપિયા તમે નથી આપી શકતા? એને રાજી કરો. એ તમારા ભાઈની જે ધર્મપત્ની છે, તમારી દીકરી કહેવાય. એ દીકરીની નાની દીકરી તમારી દીકરી છે. એને તમે અંતરથી દુઃખી કરી છે, બાળી છે. આ તમારી અપ્રમાણિકતા છે, એટલે તમને આ બળતરા છે. બોલો, તમારે વગર દવાએ હાજા થવું છે? લાવો, હું તમને નોટ પેન ઉપર લખીને સહી કરી આપું. એની બળતરા દૂર કરો, મહારાજ તમારી બળતરા દૂર કરી દેશે. એક વાત સમજી રાખજો મુક્ત બધા, તમે બીજા સાથે જેવો વ્યવહાર કરો છો, તમે બીજા સાથે જેવો વ્યવહાર કરો છો, ભગવાન એથી ખરાબ વ્યવહાર તમારી સાથે ઊભો કરશે. બહુ ધ્યાન રાખજો. આપ બીજાની સાથે જેવો વ્યવહાર કરો છો, ભગવાન એવા સંજોગ ઊભા કરશે કે બીજો તમારી સાથે એથી ખરાબ વ્યવહાર કરે. ચાહે પછી તમારા દીકરાઓ હોય કે તમારા ઘરના મનુષ્ય, કોકમાં ભેગા વળીને ભગવાન પોતાના આપણા અહંકારને ઓગાળે છે. ભગવાન કોઈકમાં નિમિત્ત કરીને આપણા અહંકારને ઓગાળશે, ઉપરથી નીચે લાવી દેશે, ખબર નહીં પડવા દે. પહેલા બહુ ધ્યાન રાખજો. કોઈને આપણા શબ્દોથી, આપણી વાણીથી, આપણા વિચારથી, આપણા વર્તનથી કોઈ બળે નહીં, કોઈ દુભાય નહીં, કોઈ દુખાય નહીં, કોઈ દુઃખી ન થાય. એનું ધ્યાન રાખજો. નહીતર જરૂર સામે પ્રત્યાઘાત આવશે. કોઈ બોલ હોય ને બોલને તમે આમ દિવાલ ઉપર ફેંકશો, જેટલા બળથી તમે ફેંકશો એટલા બળથી પાછો આવશે. જેટલા બોલને તમે નીચેથી જેટલા બળથી ફેંકશો એટલા બળથી પાછો આવશે. મહેરબાની કરીને કોઈને દુભાય નહીં, મા બાપ દુભાય નહીં, કોઈ પત્ની કે ઘરના કોઈ સભ્યો દુભાય નહીં. બહુ ધ્યાન રાખજો. કોઈ સંત દુભાય નહીં, કોઈ બ્રાહ્મણ દુભાય નહીં, કોઈ ગરીબ દુભાય નહીં, મા બાપ દુભાય નહીં. એને દુખવીને મળવેલો પૈસો કે દુખવીને મેળવેલું સુખ આપણને ક્યારેય સુખી નહીં થવા દે, નહીં થવા દે, નહીં થવા દે. એ અપ્રમાણિકતા છે, અનીતિ છે. જેવું કરશું એવું ભરશું. આ એક સનાતન સત્ય છે. કોઈને ખબર નથી, ભગવાન તો જાણે છે. પેલા ભાઈને કીધું કે તમારા ધર્મપત્ની, તમારા ભાઈના પત્ની 20,000 રૂપિયા માગે છે. હું તો કહું છું એને 25,000 આપો, એને રાજી કરો. 2-4 લાખ રૂપિયાની આવક છે, 25,000 રૂપિયા આપવામાં તમને શું પેટમાં દુખે છે? અડધો ભાગ ખરેખર આપી દેવો જોઈએ. તમારે હકદાર છે, તમારી ભાઈની ધર્મપત્ની છે. અડધો ભાગ આપી દો, અને જ્યાં સુધી ન ભાગ આપો ત્યાં સુધી 25,000 રૂપિયા આપીને એને ખુશ કરો. તમારે બળતરા છે એનું પરિણામ આ જ છે. મિનમેખ નથી એમાં. કોઈ દવાની જરૂર નહીં પડે. શરૂ કરી દો. 2 મહિના પછી મારી જોડે આવ્યા. એ જ રીતે હું સભામાંથી નીકળતો પાછળ બૂમ પાડતા પાડતા, સ્વામી સ્વામી સ્વામી. કેમ છે? કે સ્વામી બળતરા અડધી 50% ઓછી થઈ ગઈ. કેટલા આપવાના શરૂ કર્યા? કે સ્વામી 10,000 શરૂ કર્યા. કે એટલે આ ભલામણ હજુ આપને પહેલા 25,000 આપને. કે સ્વામી ઘરમાં ડખો થાય છે, કે ઘરમાં ડખો થાય છે. ઘરવાળાને ખબર પડે ઘરમાં ડખો થાય છે, મને મારવા લે છે, કાઢી મૂકી છે, એમ કરે છે. કે સ્વામી ઘરમાં ડખા થાય, શું કરીએ? કે અમે વ્યવહારમાં આવા પ્રશ્નો તમને કહેવાય નહીં સ્વામી, પણ ઘરવાળા બધા માથા ભારે છે, શું કરવું? કે મેં કે જો એક તને સલાહ આપું, કોઈને બીજાને કહેવાય નહીં, તમને મારે ખાનગીમાં સલાહ આપવી જોઈએ, પરંતુ હવે જાહેરમાં કહી દઉં તાર સમજ્યા. કોઈ સાંભળતું નહીં હોય ને પહેલાં, કે જો બધી વાત ઘરમાં કહેવાય નહીં, બધુંય ના કહેવાય. કેટલીક વસ્તુ છુપાઈ નહીં, કરી દેવાની હોય. તારી બળતરા ઓછી કરવી હોય તો ચિંતા કરીને પૈસા આપી દે. બોલો, આજની તારીખમાં બનેલી સત્ય ઘટના છે. અડધો ભાગ આપ્યો. દર મહિને જે 25,000 રૂપિયા શરૂ કર્યા, પછી અડધો ભાગ આપ્યો, એટલે હવે જરૂર નથી પૈસા આપવાની. બોલો, વગર દવાએ ભાઈની તમામ બળતરા બંધ થઈ ગઈ છે. તમામ બળતરા બંધ થઈ ગઈ છે. બોલો, 1 રૂપિયાની દવા ખાતા નથી આજે. જ્યારે જ્યારે મને મળે ને એટલું પ્રફુલ્લિત ચહેરો હોય, અને એમ કે સ્વામી બધો પ્રશ્ન સમાધાન થઈ ગયો.
હું તો આપ સૌને ભાઈના પ્રસંગ દ્વારા બનેલી સત્ય ઘટના દ્વારા વિનંતી કરું છું, જીવનમાં કોઈને મહેરબાની કરીને બાળશો નહીં પહેલા. ભગવાન બધું જુએ છે. આ પ્રમાણિકતા છે. આપણા જીવનમાં પ્રમાણિકતાથી પૈસો આવે એવા સતત પ્રયત્નો કરજો. પહેલા આસુરી દ્રવ્ય ના જોઈએ, દુઃખી કરી નાખે. મુક્તો ગાંધીનગરની એક બનેલી સત્ય ઘટના 2006ની સાલમાં, 2006માં ગાંધીનગર સેક્ટર 30માં સ્વામિનારાયણના સત્સંગી તરીકેનો એક પરિવાર, અન્ય સંસ્થાના હિતવાળો પરિવાર હતો. એમના જે મિસિસ હતા એ આપણા SMVSની દીકરી હતી. આ ભાઈ હતા એ સ્વામિનારાયણના સત્સંગી હતા, પણ અન્ય સંસ્થાના સત્સંગી હતા. લગ્ન કર્યા પછી એમના બંનેને એક દીકરા દીકરીનો જન્મ થયો. 2006ની બનેલી સત્ય ઘટના કહું છું. આ ભાઈની ઉંમર હશે લગભગ 47-48 વર્ષની. IAS ઓફિસર હતા, IAS અધિકારી હતા. ગુજરાત ગવર્મેન્ટ ને ગુજરાત સરકારના મિનિસ્ટરના સેક્રેટરી હતા. એવું ખાતું હતું એમની પાસે, એવું ડિપાર્ટમેન્ટ હતું એમની પાસે. એક સહી કરે, સાહેબ જોડે સહી કરાવે, સાંજે વગર માગે 25 લાખ 50 લાખ કરોડ 2 કરોડનો બંડલ ઘેર આવી ગયું હોય. બોલો, કરોડો રૂપિયા રોજ આવી જાય. એક સહી કરે 25-50 લાખ કરોડ 2 કરોડ, માગે નહીં કોઈની જોડે, પણ વગર માગે કરોડો રૂપિયા આવે. જીવનમાં આ પહેલા મેં એમની પ્રામાણિકતા જોઈ છે. એમની પ્રામાણિકતા મેં જોયેલી. 1 રૂપિયો જિંદગીમાં કોઈ દિવસ લાંચ નહીં લીધેલી. પરંતુ પૈસો આવવા માંડ્યો, બહુ ગમવા માંડ્યો, ગળ્યો લાગવા માંડ્યો, અને પછી તો આદત પડી ગઈ. 5 વર્ષમાં એટલા રૂપિયા ભેગા કર્યા. બોલો, મોટો 8-10 કરોડનો બંગલો કરાયો. લોકરમાં કેટલા હશે, લોકોના ત્યાં વ્યાજે કેટલા મૂક્યા હશે, અને પૈસા ખૂબ ભેગા કર્યા. દીકરો એ વખતે 18 વર્ષનો હતો, દીકરી 16 વર્ષની હતી. એમની પોતાની 48 વર્ષની ઉંમર હતી. સવારમાં ગાડી ડ્રાઈવ કરીને, મર્સિડીઝ ગાડી લાવેલા, ગાડી ડ્રાઈવ કરીને ઓફિસ જતા હતા. સવારના 10:30 વાગે ધોળે દિવસે એક ઝાડ જોડે ગાડી અથડાઈ, પોતે ડ્રાઇવિંગ કરતા હતા. ઓન ધ સ્પોટ, ત્યાંના ત્યાં જ, જય સ્વામિનારાયણ. બોલો, એમની લાશ, ડેડ બોડી સળગાવા લાયક નહીં રહેલી. બોલો, એનો અગ્નિ સંસ્કાર ન થઈ શકે એવી થઈ ગયેલી બોડી. અચાનક 5 જ મિનિટમાં પ્રાણ પંખેર ઉડી ગયું. કરોડોની સંપત્તિ પડી રહી. એમની પત્નીના નામે એ સંપત્તિ ટ્રાન્સફર થઈ. દીકરો 22 વર્ષનો થયો એટલે એના મેરેજ કર્યા, લગ્ન કર્યા. ધામધૂમથી 2-3-4 કરોડ રૂપિયા ખર્ચીને લગ્ન કર્યા. દીકરી વખતે 20 વર્ષની હતી. જે દીકરાની પત્ની લગ્ન કરીને જે પુત્ર વધુ ઘરમાં આવ્યા, એવો વિચિત્ર પાત્ર આવી ગયું. એણે પોતાના હસબન્ડને એટલે કે આ છોકરાને ચાવી ચડાવવા માંડી. પહેલાંના જમાનામાં આવા ઘડિયાળ નહોતા, ડિજિટલ ઘડિયાળ નહોતા, પેલા લોલકવાળા ઘડિયાળ હતા. તમે જોયા હશે, ચાવીવાળા ઘડિયાળ. કેટલાય ચાવીઓ ભરેલી છે ઘડિયાળને. આ તો ઊંધું ના સમજતા. હા, કેટલાય ચાવી ભરેલી છે, પેલા ભરી હશે. એમાં કમાન હોય અંદર, જોઈ છે અંદર કમાન આવતી. કમાન કહેવાય ને, શું કહેવાય અંદર પેલું ગોળ ચકૈડું આવતું, કમાન કહેવાય. જો વધુ પડતી ચાવી ભરી જાય તો શું થાય ખબર છે? કમાન તૂટી જાય. એ કમાન તૂટી જાય. પેલી પુત્ર વધુએ એના હસબન્ડને એવી ચાવી ચડાવી, કમાન તોડી નાખી. બોલો, એવો પ્રસંગ બન્યો. વકીલ પાસે જઈને એક વિલ કરાયું. દીકરાએ અને એની પત્નીએ વિલ કરાયું. વકીલ જોડે એવું લખાવડાયું કે આ સંપત્તિ અમને અમારા નામે કરી આપે, વિલ અમારું દ્રવ્ય છે, અમારો પૈસો છે, અમને જ મળવો જોઈએ, એવું વિલ કરાયું.
મમ્મીને આપ્યો કે મમ્મી આમાં સહી કરો, તમે બેન બે સહી કરી દો. એની મમ્મી ભણેલા હતા, ઇંગ્લિશમાં આખું વ્હીલ હતું. એને મમ્મીએ કહ્યું કે બેટા હું 2 દિવસ વાંચીને પછી સહી કરીશ. એમણે વાંચ્યું, વકીલ જોડે સલાહ લીધી મમ્મીએ પણ. ઘરમાં જો ઝઘડો ચાલુ થયો. હમણાં જ કહ્યું કે આસુરી દ્રવ્ય, એના 5 દીકરા છે અને એનો પહેલો દીકરો કુસંપ. ઘરમાં કુસંપ શરૂ થયો, અશાંતિ શરૂ થઈ, ઉદ્વેગ શરૂ થયો, વકીલોના ચક્કર ચાલુ થઈ ગયા. બંને મા દીકરો સામસામે આવી ગયા. માએ અઠવાડિયા પછી કહ્યું કે બેટા આમાં સહી કરવાની ક્યાં જરૂર છે, તું એકનો એક દીકરો છો, તને ક્યાં પ્રશ્ન છે, બધી મારી મિલકત તારી જ થવાની છે, વગર લખીએ તારી થવાની છે, તું વારસદાર છો. તારી બેનને લગ્ન કરવાના બાકી છે, 2 વર્ષ પછી એને લગ્ન જ્યારે કરીશ ત્યારે તને જેમ 2-4 કરોડ રૂપિયા ખર્ચીને ધામધૂમથી લગ્ન કર્યા છે એમ તારી બેનને લગ્ન કરીને હું એને વિદાય આપી દઈશ. પછી બધું તારું જ છે ને બેટા, કરોડોની સંપત્તિ છે તારા બાપની, આ લખાવાની સહી કરવાની ક્યાં જરૂર છે? ઘણું કહ્યું, દીકરો એકનો 2 ના થયો. મને વિશ્વાસ નથી તું મારી બેનને બધું આપી દેતો, બસ મારે સહી જોઈએ, નહીં તો અમે ઘર છોડીને ચાલ્યા જઈશું. આલિશાન 4 માળનો બંગલો છોડીને વહુ ને દીકરો 2 નીકળી ગયા, ભાડાના ઘરમાં રહેવા જતા રહ્યા. શું બની સત્ય ઘટના બનજો, સાંભળજો. એક દિવસ મહિના 2 મહિના પછી એને ધમકી આપીને ગયા કે જો તું સહી નહીં કરે તો હું તારું ખૂન કરી નાખીશ. આવી ધમકી આપીને જાય છે. માને થોડો ડર પેસી ગયો એની મમ્મીને કે નક્કી છોકરોને એની વહુ બોલ્યા છે ને કદાચ ભાઈ પૈસો માટે ઝઘડે છે. એમણે એક વ્હીલ કરી નાખ્યું, બંધ કવરમાં વ્હીલ કરીને લખ્યું કે મારું કંઈક અચાનક મૃત્યુ થાય તો મારે 50-50 લાખ રૂપિયા 2 સ્થાનોમાં મારે ડોનેશન કરવું છે, મારા હાથ ઠારવા છે. એમના ભાઈઓને, એમણે 2 મોટા ભાઈ હતા, 2 ભાઈઓને એમણે કવર, બંધ કવર આપ્યું, કહ્યું કે આ હું ન હોઉં ત્યારે કવર ખોલજો ને એમાં લખ્યું છે એ પ્રમાણે પાલન કરજો. આવું કવર આપી દીધું. એક દિવસ પેલા વહુ ને દીકરો બંને આવ્યા. અચાનક 11 વાગે સવારે ઘેર આવીને કહ્યું, બોલો સહી કરો છો કે નથી કરતા? એની માએ ને એની બહેને કહ્યું કે નહીં કરીએ. હાથમાં છરો લઈને આવેલા જોડે, મમ્મીને છરો ઉલાવી દીધો. 5 જ મિનિટમાં લોહી લુહાણ હાલતમાં મમ્મીનું ખૂન થઈ ગયું. જય સ્વામિનારાયણ. એની બેન વચ્ચે પડી, એને છરો ઉલાવી દીધો, એને મારી નાખી. મમ્મી અને બેન બેયનું મૃત્યુ થયું. પેલી પત્ની હતી એ ભાગી ગઈ. પેલાને પાછળ કલ્પાંત કરવા સિવાય કંઈ નહોતું. પસ્તાવો થયો, માથા ફોડે પોતાની મમ્મીને પોતાના બેનના શબ ઉપર, ડેડ બોડી ઉપર માથા પછાડે. અરે મેં ભૂલ કરી નાખી, આ શું કરી નાખ્યું? મારી બેનને મારી મમ્મીને મારી નાખી. આ બનેલી સત્ય ઘટના 2006 28મી મે 2006ના રોજ સવારના 11:30 વાગે બનેલી સત્ય ઘટના છે. બોલો, પારાવાર પસ્તાવો થયો. પેલો છોકરો ઉપલા માળે એનો રૂમ હતો ત્યાં ગયો અને પંખે લટકી ગયો, સ્કાર્ફથી બાંધીને પંખે લટકી ગયો. એક સાથે 10 જ મિનિટમાં 3 બોડી, ત્યાં અગ્નિ સંસ્કાર માટે એક સાથે 3 બોડી જાય છે. આખો પરિવાર ખતમ. કારણ શું હતું કહેશો? આવું કેમ બન્યું કહેશો? અધર્મનો પૈસો, આસુરી દ્રવ્ય, ઘરમાં આવેલું આસુરી દ્રવ્ય. 2 હાથ જોડી વિનંતી કરું છું ભાઈઓ, પ્રમાણિકતાથી જીવજો. તો આખો પરિવાર ખતમ થઈ ગયો. બહુ ખ્યાલ કરજો. છેલ્લે મારે આપ સૌને 2 સત્ય બીજી ઘટના બતાવી છે. પ્રામાણિકતા કોને કહેવાય? આ થઈ બધી અપ્રામાણિકતાની વાતો. મુક્તો હમણાં જ ગઈ સાલ 21મી માર્ચ 2022ના રોજ બનેલી એક સત્ય ઘટના. 21 માર્ચ 2022ના રોજ બનેલી એક સત્ય ઘટના કહેવી છે. આપણો એક વડોદરા સેન્ટરનો આપણો હરિભક્તનો દીકરો, જેનું નામ છે, હરિભક્તનું નામ છે કિરીટભાઈ પંડ્યા. એમની સરનેમ છે, બ્રાહ્મણ છે, કિરીટભાઈ પંડ્યા. મધ્યમ વર્ગીય પરિવાર છે. એમનો દીકરો વશિષ્ઠ 22 વર્ષનો છે. આ 22 વર્ષનો દીકરો ભણવા ગયો છે અમેરિકામાં, કેલિફોર્નિયામાં ભણે છે, સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો છે.
50 લાખ રૂપિયાનું દેવું કરીને એના પપ્પાએ એને બેંકની લોન લઈને એની ફી ભરેલી છે. સ્ટુડન્ટ લોન, જે ભણતર શૈક્ષણિક લોન લીધી છે, 40-50 લાખ રૂપિયાની લોન લઈને એને ભણવા મોકલ્યો છે. દીકરાએ પ્રોમિસ કરી હતી કે પપ્પા મારી પહેલી વખતની ફી ભરો, પહેલા વર્ષની, પછી હું ત્યાં કમાઈને બાકીના વર્ષની ફી હું ભરીશ. પપ્પાની તેવડ નહોતી ભણાવવાની. અમને પૂછવા આવેલા કે કંઈ નહીં, બિચારોને ભણવાનો બહુ હોશિયાર છોકરો છે, તમે મોકલો, એકાદ વખતની ફીની જોગવાઈ કરો ને બેંકની લોન મળે છે વગર વ્યાજે. અત્યારે છોકરો કમાય 3 વર્ષ પછી કમાય એ રીતે લોન પૈસા પરત કરવાની છે તો લઈ લેવી જોઈએ અને એને ભણાવવો જોઈએ. અમેરિકા ગયો. સાંભળજો, ગઈ 21મી માર્ચના રોજ બનેલી સત્ય ઘટના. 17મી માર્ચના રોજ ત્યાં એક સ્ટોરમાં નોકરી કરે છે. સવારમાં કોલેજ કરે છે, સાંજે 5થી રાતના 11 સુધીની એક સ્ટોરમાં જોબ કરે છે. સ્ટોર ગુજરાતીનો છે. કલોલ, મહેસાણા બાજુના કલોલ શહેરના એક ગુજરાતી પટેલનો સ્ટોર છે. એમાં સાંજે 6 કલાક જોબ કરે છે. એમાંથી એનું ગુજરાન ચાલે છે. એટલું જ નહીં, પરંતુ એમાંથી એની ફી માટે સેવિંગ કરે છે અને જે પછીના વર્ષો માટે ફી ભેગી કરે છે. મહેનત કરીને બિચારો સવાર કોલેજ કરે, સાંજે નોકરી કરે. ખબર છે મારા પપ્પાની મધ્યમ વર્ગીય સ્થિતિ છે, બીજા પૈસા લાવી શકે એમ નથી. 17મી માર્ચે બનેલી સત્ય ઘટના. એ સાંજે 5 વાગે જોબ ઉપર કાઉન્ટર ઉપર બેઠો છે. 5:30 વાગે એક પરિવાર, ડોસા ડોસી, સિનિયર સિટીઝન, 71 વર્ષના એક ડોસો ને એક ડોસી, અને એ 2 જણા ત્યાં આવ્યા, દુકાનમાં આવ્યા, સ્ટોરમાં આવ્યા. એ લોકો લોટરીની ટિકિટો ત્યાં વેચાય. એમની દુકાનમાં, સ્ટોરની અંદર લોટરીની ટિકિટો બહુ વેચાય. જ્યાં અમેરિકામાં એને લોટો કહેવાય છે, લોટો. એ લોકો ત્યાં એને લોટો કહે, LOTTO, લોટો. સમજ્યા? એટલે લોટો લેવા માટે, લોટરીની ટિકિટો લેવા માટે પેલા ડોહા ડોસી આવ્યા. ખિસ્સામાં હાથ નાખીને 2 જણાએ ડોહા ડોસી જેટલા પૈસા હતા ને એમાંથી 13 ટિકિટ લીધી. કેટલી? 13 ટિકિટ, લોટરીની 13 ટિકિટ આવી. જેટલા પૈસા હતા બધા વાપરી નાખ્યા. 13 ટિકિટો લીધી. પૂછ્યું કે ભાઈ આનું રિઝલ્ટ ક્યારે છે? કહેવામાં આવ્યું કે આનું રિઝલ્ટ 21 તારીખે, 4 દિવસ પછી લોટરીની ટિકિટો લીધી છે, એનું રિઝલ્ટ 21 તારીખે છે. 21મીએ ફરીથી 5-5:30 વાગે 2 જણા ડોહા ડોસી આવ્યા. પેલાને પૂછ્યું કે વેર ઇઝ રિઝલ્ટ? રિઝલ્ટ ક્યાં છે? કહ્યું કે સામે નોટિસ બોર્ડ ઉપર રિઝલ્ટ આવી ગયું છે લોટરીનું, અને તમે ચેક કરી લો. એમણે ખિસ્સામાંથી લોટરીની ટિકિટો કાઢી. એક પછી એક ટિકિટ ચેક કરતા જાય, પેલો નંબર ચેક કરતા જાય. ટિકિટ લાગી છે, નંબર લાગ્યો છે, નંબર લાગ્યો છે. 12 ટિકિટો ચેક કરી, પણ લોટરીનો નંબર, લોટરીમાં નંબર નહીં લાગેલો. 2 જણા ખીજાઈને 12 ટિકિટો ફાડીને ફેંકી દીધી. બાજુમાં ડસ્ટબિન બધું પેલું કચરાપેટી, એમાં કચરાપેટીમાં નાખી દીધી. ખીજાણા એટલે એક ટિકિટ હજુ જોવાની બાકી હતી, એ ડૂચો વાળીને નાખી દીધી. પેલો જોયા કરે, પેલો વશિષ્ઠ પેલો કાઉન્ટર ઉપર બેઠો આ જોયા કરે. એ લોકો ગભરાઈને, ઓલા ઉશ્કે રહીને, ગુસ્સે થઈ અને પેલું કશું લાગ્યું નહીં ને એટલે ત્યાંથી ભાગી ગયા. 2 જણા સ્ટોર બહાર નીકળી ગયા, બબડતા. પહેલાં એ જોયું કે એક ટિકિટ ચેક કર્યા વગર નાખી દીધી છે. પેલો વશિષ્ઠ ઊભો થયો, ડસ્ટબિનમાંથી પેલી કચરાપેટીમાંથી પેલી ટિકિટ કાઢી. ટિકિટ એને પેલો ડૂચો વાળેલો, બીજી ટિકિટ તો ફાડી નાખેલી, પણ જે નહોતી ચેક કરી એ ડૂચો વાળેલી ટિકિટ આમ જોઈ, નંબર જોયો, નંબર લાગી ગયેલો, લોટરી લાગી ગયેલી. $1 મિલિયન લોટરી હતી. કેટલી? $1 મિલિયન, $10 લાખ. આપણા 8-8.5 કરોડ રૂપિયા થાય. આપણા ઇન્ડિયાના 8 કરોડ રૂપિયા થાય. હવે આ બેરર ચેક જેવી હતી વસ્તુ, બેરર ચેક જેવી. જે હાથમાં, જેના હાથમાં આવે એ પૈસા લઈ શકે. આપણે આ જગ્યાએ હોય તો શું કરીએ? જરા તપાસ કરો, વિચાર કરો. માથે 40-50 લાખનું દેવું છે. પેલા વશિષ્ઠ તરત જ વિચાર આવી ગયો, અણહકનો પૈસો કહેવાય, મારાથી ન લેવાય. બોલો, દોડ્યો ક્યાં? પેલા ડોસા ડોસીને ગયા હજુ 2 મિનિટ થઈ હતી. પાછળ ફૂટપાથ ઉપર આગળ ચાલતા જતા હતા ને દોડીને પેલા ડોસા ડોસીને પકડી લાવ્યો. અરે તમારી લોટરી લાગી ગઈ છે, ચલો પાછા. પેલા માનવા તૈયાર નતા. અરે તમે કમ બેક, તમે પાછા આવો. સ્ટોરમાં આવીને બતાવ્યું, જો તમે પેલી ડૂચો વાળીને ફેંકી દીધી હતી ને ટિકિટ, અને નંબર લાગી ગયો છે $1 મિલિયન. પેલા ડોહાએ $1 મિલિયન સાંભળ્યું અને એને આવી ગઈ મૂર્છા. તે ડોહો જે હશે મનારાયણ, બોલો, પેલો ડોહો પડ્યો હેઠો, મૂર્છા આવી ગઈ.
પેલાની જોડે પાણી હતું, પાણી છાંટ્યું. અડધો કલાકે ડોહા બેઠા થયા. અરે ભાઈ સાહેબ, $1 મિલિયન લોટરી લાગી છે, તમે લઈ જાઓ. તો કે મને ક્યાં ખબર હતી, ત્યાં પૈસા બતાવ્યા, ત્યાં લઈ ના લીધા. ચાલ હવે અડધા પૈસા તારા, $1.5 મિલિયન તારો ને $1.5 મિલિયન મારો. પેલા ડોહા ડોસી કહે છો. પેલો છોકરો 2 હાથ જોડીને કહે છે, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, અણહકનો પૈસો છે, મારાથી પૈસા ન લેવાય, હું તમને આખા, તમારો હક છે આની પર, તમારો અધિકાર છે. પેલા ડોહા ડોસીએ કહ્યું કે $1,00,000 લઈ લે, $1,00,000. તો કે નહીં, એક પૈસો નહીં લઉં. અરે $10,000 લે, નહીં લઉં. $1 નથી લીધો અને ડોહા ડોસીને $1 મિલિયન આપી દીધા. વિચાર ના કર્યો કે મારા દેવાનું શું થશે. સાંભળજો, સાંજે રાત્રે 11 વાગે 10 વાગે એના શેઠ રોજ આવે. આજે શેઠ આવ્યા એટલે વાત કરી કે શેઠ મારે આવું થયું અને $1 મિલિયન લોટરી લાગી હતી. મેં તો પેલા ડોહા ડોસીને પૈસા આપી દીધા. પેલા શેઠ ગુસ્સે થયા એની ઉપર. અરે આ મૂર્ખના જામ, અરે બબૂચક, તારે પૈસા નહોતા જોતા, મારે જોતા હતા, મારા માટે રાખ્યું હોત તો તને કંઈ ભાન પડે જ, મોટો ધર્મની પૂંછડી ના પાડ્યો હોય તો. અને ખૂબ ગુસ્સે થયા પેલા શેઠ તો, અને નોકરીમાં જ કાઢી મૂક્યો. ગેટ આઉટ, તારા જીવાની મારે જરૂર નથી, આવતીકાલથી નોકરી આવતો નહીં. સવારમાં એનો ફોન આવ્યો, 22 તારીખે સવારમાં એનો ફોન આવ્યો મારી ઉપર. મને કે સ્વામી, કાલ હારું આવું થયું, ધર્મ કરતાં ધાડ પડી હતો, મારું હારું કરવા ગયો, હારું મેં વળી શેઠને વાત કરી, શેઠે મને નોકરીમાં જ કાઢી મૂક્યો. સ્વામી શું કરું? બિચારો રોવા માંડ્યો કે મારી નોકરી ગઈ ને હવે મારી ફીનું શું થશે? મેં કે ચિંતા ના કરીશ, તે મહારાજની આજ્ઞા પાડી છે ને બહુ સરસ કામ કર્યું છે. ભલે તારો શેઠ કુરાજી થયો, શેઠ આપણા મહારાજ બહુ રાજી થયા, અમે બહુ રાજી થયા, ચિંતા ના કરીશ તું. મુક્તો શું બન્યું સાંભળજો. સાંજે 5 વાગે એની પર ફોન આવ્યો શેઠનો. બીજે દાડે સાંજે 5 વાગે શેઠે કહ્યું, વશિષ્ઠ તું મને મળવા આવી જા, મારે તારું કામ છે. પેલો વશિષ્ઠ મળવા ગયો, બીતો ઘા, સાહેબ આ શેઠ પાછા ગુસ્સે થશે, શું હશે? શેઠે કહ્યું, બેટા બેસ, તું મારો દીકરા જેવો છે, તારા જેવો ખાનદાન માણસ મેં કોઈ જોયો નથી. જો સાંભળ, આજથી આ ધંધો, આ સ્ટોરમાં તું 25 પૈસાનો 25% ભાગીદાર છું અને તારો ડબલ પગાર થશે. હું જે આપતો હતો એના કરતાં ડબલ પગાર આપીશ. આ સ્ટોર તારો છે, સમજજે, વગર પૈસે તારી 25 પૈસા ભાગીદારી. મુક્તો, ભગવાન કેવી રક્ષા કરે છે, પણ કોની રક્ષા કરે? મુક્તો, પ્રામાણિકતાની. આપણે જરા વશિષ્ઠને તાળીથી વધાવીએ. ધન્યવાદ, ધન્યવાદ. મુક્તો, પ્રામાણિકતાના નમૂના આજની આ વાતો છે. મુક્તો, આવી જ એક બનેલી સત્ય ઘટના શીખજો આમાંથી. પેલા આગળના કેસ જોયા એમાંથી પણ શીખજો કે કોઈ દિવસ જીવનમાં આપણા ત્યાં આસુરી દ્રવ્ય આવી ના જાય. શીખજો. અને એથી આગળ આવી જ એક સત્ય ઘટના, પરંતુ આજે કંઈક આપણા જીવનમાં દ્રઢ કરીને જજો એવી આપ સૌને પ્રેરણા આપું છું. પહેલાં વિનંતી કરું છું. મુક્તો, ઇન્ટરનેશનલ રેસ હતી, દોડવાની રેસ હતી. આપણે નાના હતા ત્યાં સ્કૂલમાં તમે બધા પેલી દોડ રાખતા, 200 મીટરની દોડ ને 100 મીટરની દોડ ને 500 મીટરની દોડ. તમે ભાગ પણ ઘણાય લીધો હશે નાનપણમાં સ્કૂલોની અંદર. ઇન્ટરનેશનલ દોડવાની રેસ હતી. સાંભળજો, બનેલી સત્ય ઘટના. અને એમાં 400 મીટરની રેસમાં કેન્યા દેશનો કુલ 15 રેસમાં 15 પાર્ટિસિપન્ટ હતા, એટલે 15 ઉમેદવારો હતા. 15 જણાએ ભાગ લીધો હતો. 15 એક સાથે દોડતા હતા. પણ એમાં સૌથી પ્રથમ આવનાર હતો કેન્યાનો રનર અબેલ મુત્તાઈ, જેનું નામ હતું અબેલ મુત્તાઈ. કેન્યન, બ્લેક પીપલ, આફ્રિકન કહેવાય. કેન્યા એટલે આફ્રિકા દેશનો એક સ્ટેટ છે, કન્ટ્રી છે કેન્યા. અને ત્યાંનો બ્લેક પીપલ, અને એ સૌથી આગળ હતો. હવે બન્યું એવું, એની પાછળ ફક્ત 3 ફૂટ 2 ફૂટ 3 ફૂટ પાછળ બીજા નંબર ઉપર આવનારો સ્પેનિશ, એક સ્પેન દેશનો સ્પેનિશ, જેનું નામ હતું ઇવાન ફર્નાન્ડીસ, એનાથી 2 જ ફૂટ પાછળ હતો. સેકન્ડ નંબર ઉપર હતો. પહેલા નંબરવાળાને ગોલ્ડ મેડલ મળવાનો હતો, સેકન્ડ નંબરવાળાને સિલ્વર મેડલ મળવાનો હતો. ઇન્ટરનેશનલ ગેમ હતી. 2 જ ફૂટ આગળ પેલો કેન્યન છે. બન્યું એવું કે પેલાની કંઈક ગેરસમજ થઈ ગઈ પેલા કેન્યનની. આગળ જે ફિનિશિંગ રેખા હોય ત્યાં અટકવાનું હોય. પેલો ધોળો પટ્ટો
પેલો પાવડર નાખીને ધોળો પટ્ટો કર્યો હોય ત્યાં, પરંતુ જૂનો થોડોક ઝાંખો ધોળો પટ્ટો 3 ફૂટ આગળ 2-3 ફૂટ આગળ જૂનો ઝાંખો પટ્ટો હતો. પેલા દોડનારને એમ થયું કે આજ મારી ફિનિશિંગ રેખા છે, એવી ગેરસમજ થઈ ગઈ, એટલે ત્યાં અટકી પડ્યો. હજુ ખરેખર જે પટ્ટો હતો એ 3 ફૂટ આગળ હતો. પેલો ત્યાં પેલા આગલા પટ્ટા ઉપર અટકી ગયો. પેલાએ જોયું પાછળથી, પેલો સ્પેનિશ હતો ને એને જોયું કે આની કંઈક ગેરસમજ થાય છે, આ પટ્ટાએ નથી અટકવાનું, પેલો સાચો પટ્ટો આગળ છે 3 ફૂટ આગળ. એટલે પેલાએ શું કર્યું સાંભળજો, ફિનિશિંગ લાઇનથી 4-5 ફૂટની દૂરી પર એ અટકી પડ્યો. એને લાગ્યું કે આ દોરેલો પટ્ટો પહેલાંનો જૂનો પટ્ટો જ ફિનિશિંગ લાઇન છે, અને મૂંઝવણમાં અને ગેરસમજમાં ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નંબરે રહેલા સ્પેનિશે ફર્નાન્ડીઝે આ જોયું અને તેને લાગ્યું કે આ કંઈક ગેરસમજ થઈ છે. એટલે તેણે પાછળથી બૂમ પાડીને કહ્યું કે ભાઈ કેન્યન, દોડવાનું ચાલુ રાખ. પરંતુ પેલો કેન્યન એની સ્પેનિશ ભાષામાં સમજી ન શક્યો કે શું કહેવા માગે છે. બેનેની ભાષાનો પ્રશ્ન હતો, લેંગ્વેજ પ્રોબ્લેમ હતો. પેલા શું કીધું એ ઓલો સમજી ન શક્યો, એટલે ત્યાં અટકીને ઊભો રહી ગયો. આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો. સ્પેનિશ રનર ઇવાને પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોરથી ધક્કો માર્યો અને મુત્તાએ ફિનિશિંગ રેખા, આગળની જે ઓરિજિનલ ફિનિશિંગ રેખા, એને પાર કરી ગયો. તો આ જગ્યાએ આપણે હોત તો, પ્રશ્ન પૂછો કે આપણે હોત તો દોડીને બોલો 2 ફૂટ જતા રહેતા આગળ, ઓલ્યાને ભલે અટકી પડ્યો. જો આ છે પ્રમાણિકતા અને અપ્રમાણિકતા. હવે સાંભળજો શું થયું. ખૂબ નાનો પણ અતિ મહત્વનો આ પ્રસંગ છે. આ રેસ હતી અંતિમ પડાવ પૂરો કરીને વિજેતા બનવાની રેસ. જો પેલો સ્પેનિશ ધારત તો પોતે વિજેતા બની શકત. ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલ મુત્તાઈને અવગણીને આ પેલો સ્પેનિશ વિજેતા બની શકત. આખરે વિજેતા એમણે પેલા કેન્યનને બનાવ્યો અને ગોલ્ડ મેડલ એને અપાવ્યો અને પોતે સિલ્વર મેડલ લીધો. પછી એક પત્રકારે પેલા સ્પેનિશને પૂછ્યું કે ભલા માણસ, તમે આમ કેમ કર્યું? તમે ધારત તો જીતી શકત, તમે આજ ગોલ્ડ મેડલને હાથમાંથી જવા દીધો. કોણ પૂછે છે આવું? પેલો પત્રકાર. પેલા સ્પેનિશે સરસ જવાબ આપ્યો, મારું સ્વપ્ન છે કે આપણે એવો સમાજ બનાવીએ જ્યાં વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહીં, બીજાને આગળ લાવવા માટે ધક્કો મારે, એને મદદ કરવા માટે ધક્કો મારે, એની શક્તિને બહાર લાવવા માટે ધક્કો મારે. એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરીને વિજેતા બનાવે, એવો સમાજ આપણે રચવો જોઈએ. પત્રકારે ફરીથી પૂછ્યું, અરે ભલા માણસ, પણ તમે પેલા કેન્યનને કેમ જીતવા દીધો? તમે જીતી જવાના હતા. ત્યારે જવાબમાં પેલા સ્પેનિશે કહ્યું, મેં એને જીતવા નથી દીધો, એ જીતવાનો જ હતો. મેં નથી જીતવા દીધો, એ ખરેખર જીતવાનો હતો. આ રેસ એની હતી, મારી નહોતી. અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઈન પાર કરી જાત તો પણ મારી જીત તો બીજા પાસેથી પડાવી લીધેલી જીત જ હોત ને. આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત? મારે પાસે ગોલ્ડ મેડલ આવી ગયો હોત તો મને અંદરથી મારો અંતરાત્મા ના પાડત. હું એને શું જવાબ આપી શકત? હું ઘરે જઈને મારી માને શું જવાબ આપી શકત કે માં, હું આ ગોલ્ડ મેડલ લાવ્યો છું, એ મેં કોઈને છેતરીને લીધેલો ગોલ્ડ મેડલ છે? હું શું કહી શકત? માટે મેં એને જીતાડ્યો નથી, એ જીતવાનો જ હતો. જરા તાળીથી વધાવો એના જવાબને, વધાવો. પ્રમાણિકતા કોને કહેવાય? પ્રમાણિકતા કોને કહેવાય? જો આ બંનેની વાત સમજ્યા. તો આપણા જીવનમાં આવા થજો. આપણે બીજાને કેવી રીતે પાછો પાડવો અને કેવી રીતે ટાંગા પકડીને એના પગ પકડીને એને ખેંચીને પાડવો, એમાં આપણે મશગુલ હોઈએ છીએ. તો આપણી પ્રમાણિકતા, સત્સંગ તો કરતા હોઈએ છીએ, પણ સમય આવે ત્યારે આપણી પ્રામાણિકતાનું ઠેકાણું રહેતું નથી. 2 હાથ જોડીને ફરી વિનંતી કરું છું, આપણા જીવનમાં ક્યારેય ખોટું ન કરશો, ખોટું ન બોલશો, ચોરી ન કરશો, ભેળસેળ, દગા, કપટ, પ્રપંચ કરીને કોઈને છેતરવાનો પ્રયત્ન ન કરશો. છેતરનારો ખાડો ખોદે એ જ પડે,
એ ગુજરાતી કહેવત છે, એમાં કોઈ બે મત નથી. જે ખાડો ખોદે એ જ પડે. એક સનાતન સત્ય છે, હંમેશા સત્યનો વિજય થાય છે. ભલે ટેમ્પરરી, કદાચ ટેમ્પરરી કામ ચલાવ ક્યારેક આપણને ફતેહ દેખાતો હોય, પરંતુ એ સાચી સફળતા નથી. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે દયાળુ, બસ અમને એવી શક્તિ ને બુદ્ધિ આપો કે ક્યારેય અમે ખોટું કરવાનો વિચાર જ ના આવે, કોઈને બાટલામાં ઉતારવાનો વિચાર જ ના આવે. ભલે અમે છેતરીએ નહીં, પણ કોઈને છેતરીએ નહીં. એવી અમે ખાનદાની અમારા જીવનમાં રાખીએ, સાચા સત્સંગી થઈએ, એવી અમારી સૌની ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.